આશીર્વાદ જોઈ. હલો હા અલ્યા કાગળિયો કઈનો આલીને બેઠો હું હજુ સુધી મારી લોન પાસ નહીં કરી તમે અલ્યા એ તો લોન તો લેવાની જ છે કે એમનો કાગળિયો આલીને બેઠો હું તમે ગમે તે કરો કાલ મારી લોન કમ્પ્લીટ થઈ જવી જોવા મારા નવા બૂટ લાવવાના નવું બાઈક લાવવાનું છે હો હા કાકા તમે હો અલ્યા તારી તું કેવું મોણાસી એટલે કેળમાં છોકરું ગોતે એવું કરાય જો કાકા તમે જો ના એ તો મરી ગયા મરી ગયા ઓવો મરી ગયા અરે ત્યાં મરી ગયા મારે જોવું પડશે અલા કાકા તમે તો હો ફોટા યાર આ નહીં દેખાતા ફોટા અને પેલા પૈસા લાવે હેડો હપ્તાના હપ્તાના પૈસા હાલ મારજો નહીં ચમ નહીં માર છોકરાને લગ્ન હતો ને હમણાં એટલે બધા પૈસા વપરાઈ ગયા હા તે લોન લેતા આવડા ને હપ્તા ભરતા કેવું કાઠું પડે લગ્ન માટે જ લોન લીધી હતી હા તો લાવ હેડો એ મારે કશું નહીં જો મારા ઉપર ઓર્ડર હપ્તો મારે જમા કરાવવો પડે પૈસા જ નહીં પણ એ મારે કશું નહીં લેવા જાય તારીખ આવે એટલે હપ્તો આલી જ દે ગમે તે કરી એવી તારીખો તો કઈક જતી રહી પણ પૈસા જ નહીં આવતા હા ગઈક તારીખો છે એટલે મારે ખાસ હોય આપવું પડે અને લાવ હેડો હપ્તો તમે ફટાફટ લાવજો મારે મોડું થાય ટાઈમ નહીં હજુ બીજા હપ્તા ઉઘરા જવાનું હોય પણ પૈસા જ નહીં એ મારો પ્રોબ્લેમ નહીં તમારો પ્રોબ્લેમ લાવ હેડો પૈસા નહીં માં જોડે તો એટલે એ બધું ના ચાલે પોલીસ કેસ થાય કાકા આમાં તો પછી લે હા તારી લે કાકા એ ભાઈ હા તો અહીં આવ્યો લે તું હું બેંક માં આવ્યો હપ્તો લેવા બેંકમાં આવ્યો હી તું હપ્તો માગો આવ્યો હો હપ્તો લેવા તમે આવજો અરે શું થાય કાકા એ તો પેલા મને કહો તમે તું મારા છોકરાને હેરાન કરી ને તમારા છોકરા અલા હું તમને હેરાન કરું તમારા છોકરાને તો હેરાન કર્યા તું હેરાન કરી છે મારા છોકરાને હા હવે તારું હે હું હે ને તને મહિના છે હવે હા તો કાકા તો મહિના કોણ કે હપ્તો જે હોપ રે હપ્તો એ તો પેલા મોટા સાહેબ આવીને લઈ જા મને જવા દે મારે નહીં મારવું ખાલી ખોટું મારા છોકરા રણમાં રહે ના કરતું મને જવા દે તું હા એ હપ્તો લેવા આવ્યો હવે તું આ વખતે તું હપ્તો લેવા આવ્યો ને તો હા. તારું મોત થઈ જા તને કહું ના માર નહીં જોતો રાખો તમારો મને જવા દે મોટા સાહેબ આવીને લઈ જા હા લે છોકરા હવે પેલા આગળ ચાલુ કરવાનું હો ભમરે કાકા તમારું નામ હોવા લાવો બેંકમાંથી આવ્યો હપ્તો તમારે આપણે જે લોન લીધી ને તમે એનું કેટલા રૂપિયા 2000 રૂપિયા આ તમે ભરવા આવતા અમારે ઘેર લેવા આવવાના પૈસા નહીં લો કમ્પ્લીટ છે 1000 જ છે આ તો બીજા એ તો પેલા વખત થઈ ગઈ છે ને યાર અરે કાકા આ તો ઓનલાઈન હપ્તો ભરવાનો હોય પેલી વખત ના લેવાનો આ તો પેલું આપણે યાર કદે નહીં યાર જે થતું હોય શું જે થતું હોય હવે તમારે ગમે કેટલા તમારે જેવા પૈસા અધૂરા આપણે તો જે એ પૈસા બાચી હાલે હવે હપ્તા હાલવાના યાર અમે એ પૈસા બોરવા માં દેતા જમીન વાળા હાલતા નહીં તો જે વખત પૂરા હપ્તા છે તો જ હું હપ્તો લીધો હા તો તમારે મોય તમારે આવે ઓટીપી હાલો અંદર તે લોકોનો નંબર આવે 4 લોકોનો નંબર આવેલો લખો બોલો 72 7 72 7 4 ચલો 72 7 4 આવ્યો મેસેજ હા તમારે 1000 રૂપિયા જમા થયા જે હપ્તા તમે 1000 રૂપિયા આપવા પડશે એવું કીધું ઓકે અને હપ્તા ટાઈમસર ભરવા રાખો રેગ્યુલર તો બીજી વાર લોન મળશે નકર તો સિબિલ ખરાબ થઈ ગયું ને તો કોઈ લોન નહીં આલે તમારે ના એ આપણે સીધી હારી હા તો હપ્તા ભરવા પડે સિબિલ હારી રાખવી હોય તો પછી એ તો અમારી રેગ્યુલર થઈ જાય બધું હાલો પેલા પૈસા કાકા કુવા જાય ઓય યાર ઓછી સીધે જો પેલા હોમમાં પૂરા દેખાય કર એવું છે હારું અરે પૈસા તો 1000 રૂપિયા તો એ લઈ ગયો હું કરું કે કપી જતી કરું પડશે પૈસાનું હાલતા નહીં મારે બેટા જમીન પાઈ તો હારું જ કપ કરીએ તો આ જોકી ચેવો પડ્યો હા પાડા હરખો એવો પડ્યો ને અ વલ્યા અલે ઉભો થાકી નગરોળ બોલ પતા બે હોય કર લે વાહ હું પાડા હરખો તમ પડી રહી તો હું કરું ચાલ કોઈ કોમ ધંધા હાથ ને તમાર અલ્યા કોમ તો હું કરવાના હોય અલ્યા લોન લઈને આખી જિંદગી કાઢવાની છે આપણે તો હા તે પેલો હપ્તો ભર દો કે પેલો આયો તો હપ્તો લેવા
એમાં તો આય જઈ લ્યા ખાલી પૂછશે હપ્તો લેવા ઉભો રહ્યો માર જોડે ના અરે ઉભો હપ્તો લેવાના ઉભો રહે પણ ગોમાં આબરૂ કોની જાય હે? રહ્યો. અમે ચો છે તમાર તો નહીં પણ લોકો અમને કે તમારા ભાઈબંધો ચેવા હા તે આમ હપ્તા નહીં ભરતા તો ના પડીએ ભાઈ પૈસા ના હોય ના પડીએ. તે હું કા તમે પડ્યા રહો મજૂરી કરો કે જો હું મજૂરી કરવા જાઉં ને તો મને જોર આવે એટલે હું મજૂરી નહીં કરતો યાર. હા તારા બાએ આખી જિંદગી મજૂરી કરીને તું કરીમાં હું નવાઈ હ? એ માર બાએ કરીને એટલે જ મને નહીં કરવાની મજૂરી. હું લોનો લઈને જિંદગી કાઢવાનો છું. એટલે તારા છોકરાને પાછળ નહીં ભરવી પડે હું મરી જાઉં એટલે બધું માપતી જાય લ્યા. એટલે ના થાય કશું અત્યારે તો એ તને ખબર ના પડે એમાં મારું નામ રેશન કાર્ડમાં રદ થઈ ગયું એટલે લોન ના હપ્તામાં રદ થઈ જાય. તો મારે 1 કરોડ ની લેવી પડશે. એ તો હું કરું ખબર હે? આવીને હપ્તો લેવા હા એટલે ઢૂંઢવા બેસું ઢૂંઢવા. નાટક કરી એટલે ઓહો એટલે પેલા માતાજી બીવાઈ જતા રહી. મૂર્ખા હા ના કરા કોક બીવે જાય બીવે જાય પણ ખાલી તાકાત તો હોય એવાની કપટો લઈ જાય વાલા ચોળેથી. એ ભાઈ એવા હું આંતા ગમે તેવો ધૂણતો ને તો લઈને જાઉં પૈસા પૈસા જ ના હોય તો લઈ જાય. તને ઉપાડીને જઈને કોમ કરાવું હું તો બધું જવાન કરીને ચૂલે હોય છે આવ્યું. આ તો હપ્તાનું કહેવા આવ્યો તો ભર દેજે ટાઈમસર. એ હપ્તો મારો તારો ટાઈમ એક જ. હા આ તો વળી કહેવાય એટલે ઉપર અમન વળગા હતા તો કોઈને કહેવા જેવું એને શું કરવાનું હોય તો લે આજની જિંદગી આખો તો હુઈ જ રહેવાનું. હા સાહેબ એટલે કોઈ ચાલો ગયો હપ્તો લેવા મેં તો 4 હપ્તા ઉઘાડી દો એને હોય. હું હપ્તો લાવો ચમ હું હપ્તો લાવે એટલે એ જો તો ખબર પડે કેવું થાય ચમ હું હોય કાન હા હું હપ્તો લેવા જાય ને તે પહેલા તો બરાબર વાત કરે ને પછી અશુબાના ધૂણવા મળે ને મને કે જતો રહે ને મહી નાખે ને ઓમ ને તેમ ને એવું કહેતા તા હું તો હપ્તો લેવા ને એવું પડે ને મારો છોકરો પાસે પછી રજડો હપ્તામાં ને હપ્તા તમારો ઓગમેન નહીં હપ્તો ઉઘરાડ તું બેજો અમને હું હપ્તો ના લી કાકા તો હપ્તો ના લી તઈ હપ્તા ચાહે તો હપ્તા આલે નહીં. હા જોઈએ લઈને આવો ચેવો લઈને આવો તું હાલ બેજો 5 મિનિટે નહીં થાય હપ્તો લઈને એકણ આવું. હા જો હેડો મંદા કેવું કહેતા હતા બીક લાગી એ આ. સાહેબ જે હવે જોઈએ કેવો હપ્તો લઈને આવો હપ્તો લઈને આવો એટલે ખબર. હપ્તા લઈને લોન લઈને જાઉં જે છે ઈવન માટે અમારે કરતો ઓ કાકા હા બોલો ભાઈ. વાલો કાકા તમારું નામ ઓ મારું જ નામ છે. હપ્તો લાવવાનો શાનો હપ્તો? 3 હપ્તા તમારા થયા 3 હપ્તા મેં તો ભરી દીધા હપ્તા તો. તો કોણ ભરે કે ના હાલે તમે એક છોકરો આવે લેવા એને આલ્યા. એ છોકરો મને ભેગો થયો હાલ જ એને નહીં હાલ્યા તમે આ જો તમારું સિબિલ આ 3 હપ્તા બાઉન્સ બોલે એટલે 25 હપ્તા 55 રૂપિયા પેનલ્ટી લાવો 9000 રૂપિયા લેતા ઘરમાં હેડો. પૈસા જ નહીં. કાકા પૈસા ના ચાલ દર વખત તમે આવું કહો જે સાહેબ આવે જે આવો ભાઈ ને કહો મારે જાતે આવવું પડે પૈસા લેવા માટે તમારે જો સાહેબ પૈસા નહીં તો લાવું કહો. પૈસા વાત નહીં ખબર પડતી કાકા તમે મને ગમે તે કરીને પૈસા આલો હેડો ઉભા તો બીજી બધી વાત નહીં એટલે તમારો ઘરમાં વાહન વેચી મારો કે બહેરા દાગના વેચી મારો જે વેચવું હોય તો પણ પૈસા આલો મને. એ ભાઈ હા તને ખબર ના હોય ને તો કહી દઉં. તારી આગળ એક ભાઈ આવ્યો હતો ને હા એ હપ્તો લેવા જાય તો આ છોકરા જોડે પણ મેં એને એવું કીધું ને તે નાહી જેવું થઈ રહ્યો ને તને કહું છું કે તારે જો તારો જીવ બચાવવો હોય તો આ છોકરા જો હપ્તો માંગવા ના આવતો લે. અરે માતાજી તમે જેવો મારજો મને હપ્તાન કરો એ મારા છોકરાને તમારે કહો ને હપ્તો ભરો ટાઈમસર એટલે ઘરે તાળું મરી જા. એટલે ઘરને બધું તમે લઈ જા એટલે તમને ખબર નહીં એટલે તમારું નખો કાઢી દઉં એવું છું ને. હપ્તો લાય હું કરવું તું મારા છોકરા તને બીવડાય હું આવ્યો હપ્તો લાય લો ફોન લઈ જો હપ્તો ભરી દેજો. ચાલ પેલા તું હપ્તા ના અત્યારે જાને ફોન લઈ જો ફોન લઈ જો. છોકરો બીવડાવા નીકળે છોકરો
હા પૈસા આલ દીધા મી હવે લે ખોલે લે ઈ માતાનો ખોળો લે ના લે ના લે નાટક કરી છોકરો બીજાવે છોકરો છોકરો બીડા નીકળે હપ્તો હાલતા જોડા ખબર નહીં મારા પણ ભલ ભલા તમારા પાસે ધુવા રાખતી મારા પાસે એક્ટિંગ તો ધુવા નહીં લઈને આવ્યો હપ્તો મોબાઈલ લઈને આવ્યો હપ્તો ના 20,000 નો મોબાઈલ લાવ્યો 10,000 મોબાઈલ લઈને આવતા રે હું જેમ તાન તો કેવો નાટક કરતા હતા અલે નાટક તો આપણે એવો નાટક કરીએ તમે ખરા હો તો લઈને આયા કોઈ હપ્તો ના આવ્યો ખાલી મને એકવાર હું હપ્તો ના લઈ રહ્યો હા આગળ તમને મોકલશે લેવાનો તારો બીજા કે હપ્તો લેવા લે એ વાંજ્યા હું છું શું થયું બોલ બાપા બાપા એમ થયું હા બોલ બોલ એટલે પછાણી ફરી જી મારી છું પેલા હપ્તા વાળા હોકલ માર્યો વાત કરી ના હોય યાર એટલે દર વખત પેલા બીજા હપ્તા લેવા આવતા ને તે હું એવા ધૂણીને બીવરાવતો અને એ બીવાઈ નાહી જતા અને પૈસા ના પડતો કે આ વખત તો આ તો જો તો ભાઈ આ તો ચીવ આવ્યો તો તે મેં ધૂણવાનું ચાલુ કર્યું તે ધૂણવાનું ચાલુ કર્યું નાખું તો જો કતું તો પ્રોબ્લેમ છે હું તો મુકો વાજને ના આવ્યો આ મહિના તોડી નાખ્યા એવા ને એવા લાલ પટ્ટા દે કોઈ બાર હુરા ચાલ યાર હેરાન હુરા દેખાય છે શું કરે આ બાપા અને હોકો તો થાય એટલે એ લઈને આવ્યો તો અંગાજી યાર લેટ 50 રૂપિયા તો હોકો તો મળી મારો ફોન લઈ ગયો 20,000 નો એ તો સમ ભદ્દી આપા મેટ ભરે ને 1000 બાકી રાખે માર તો 10,000 રૂપિયા ચડ્યા હતા એ તો તને એવું હોય તને હાલ દે આપા તો 1000 કરી આમાં એક નક્કી કર્યું ગમે તે થાય ને પૈસા ના હોય ને તો ચેક ને જો ઉછીના લઈને હપ્તો તો ભરી જ દેવો પડે હો ના તો પૈસા પડે પૈસા તો પૈસા ના યાર પડે પૈસા તાને છૂટા લેવી છે યાર લાગે બંધે જોતા હવે બંધી હવે ટાઈમ ટુ ટાઈમ હપ્તો ભરાઈ જા હા હા મારું આરબી કોમેડી હા